તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકર અને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર. પ્રાઇમ 9માં આજે અમે ભારતના પગે પડવા મજબૂર માલદીવની વાત કરીશું. ગુજરાતીમાં કહેવત છે કે વાર્યા ન વળે એ હાર્યા વળે. માલદીવના કિસ્સામાં આ કહેવત સાવ સાચી પડી છે. ચીનના રવાડે ભારત સામે બાયો ચડાવનારું માલદીવ 5 મહિનામાં જ તો હાંફી ગયું છે અને ભારતના પગ પકડી લીધા છે. માલદીવના પ્રવાસન મંત્રી ઇબ્રાહિમ ફૈઝલે ભારતીયોને માલદીવની મુલાકાત લેવા રીતસરની આજીજી કરી છે. ફૈઝલે કહ્યું છે કે અમારું અર્થતંત્ર પ્રવાસન પર નિર્ભર છે અને ભારતીયોની અમને જરૂર છે, એટલે મહેરબાની કરીને ભારતીયો માલદીવ આવો. માલદીવના પ્રવાસન સાથે સંકળાયેલા લોકો પણ નર્વસ થઈ ગયા છે. માલદીવ એસોસિએશન ઓફ ટૂર એન્ડ ટ્રાવેલ ઓપરેટર્સે પણ ભારત અને માલદીવ વચ્ચે પ્રવાસ ક્ષેત્રમાં સહયોગ વધારવા ભારતીય હાઈ કમિશનર મુનુ મહાવર સાથે ચર્ચા કરીને તેમને આજીજી કરી છે, જેથી તેમના ઘર ચાલી શકે. માલદીવના પ્રવાસન મંત્રી ઇબ્રાહિમ ફૈઝલને રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુની નજીકના માનવામાં આવે છે. એ જોતા ફૈઝલની આજીજી મુઇઝુને કરેલી આજીજી જ માનવામાં આવે છે. ફૈઝલની આજીજી એ વાતનો પુરાવો છે કે 5 મહિના તો મુઇઝુની શાન ઠેકાણે આવી ગઈ છે. ગુજરાતીમાં બીજી પણ એક કહેવત છે કે ચમત્કાર વિના નમસ્કાર નહીં. ચીનના ઇશારે કુદાકૂદ કરતા માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુના નજીકના મંત્રીઓએ આપણા પીએમ નરેન્દ્ર મોદી અને ભારતના પ્રવાસન વિશે વાદાજનક કોમેન્ટ્સ પણ કરી હતી. પણ હવે શાન ઠેકાણે આવી છે અને આ જ વાતને લઈને ભારતીયોમાં આક્રોશ પણ હતો. ભારતીયોમાં માલદીવ પ્રત્યે આક્રોશ જોવા મળ્યો હતો. ભારતીયોએ માલદીવ જવાનું બંધ કરી નાખ્યું. માલદીવનો પ્રવાસન ઉદ્યોગ રીતસરનો ડૂબવા લાગ્યો. ભારત સાથેના સંઘર્ષની અસર તેમના પ્રવાસન ઉદ્યોગ પર પડી અને આ માઠી અસર હતી. 2023માં માલદીવમાં સૌથી વધુ પ્રવાસીઓ ભારતના હતા, પણ 2024ના પહેલા 4 મહિનામાં જ ભારતીયો 6ઠ્ઠા સ્થાને પહોંચી ગયા. એટલે વિચાર કરો કે ભારતીયોની નારાજગી કેટલી છે. જાન્યુઆરીથી એપ્રિલ સુધીના પહેલા 4 મહિનામાં જ માલદીવના જનારા ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં 40%નો ઘટાડો થયો છે. માલદીવના પ્રવાસ મંત્રાલયે આપેલા આંકડા પર એક નજર કરીએ તો તેમને વિસ્તારથી ખ્યાલ આવશે કે ભારતીયો જો ધારી લે તો ગમે તેવા દેશની મુશ્કેલી વધારી શકે છે. 2024ના પહેલા 4 મહિનામાં 43,991 ભારતીયો માલદીવ પહોંચ્યા હતા. 2023ના પહેલા 4 મહિનામાં ભારતીયો પ્રવાસીઓની સંખ્યા 73,785 હતી. હવે આ જ 4 મહિનામાં ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં 30,000નો ઘટાડો થયો છે. એટલે ભારતીયોમાં માલદીવ પ્રત્યે આક્રોશ. માલદીવના પ્રવાસન મંત્રી ઇબ્રાહિમ ફૈઝલે ભારતીયોને માલદીવની મુલાકાત લેવાની અપીલ કરતા કહ્યું છે કે માલદીવ હંમેશા ભારત સાથે મિત્રતા ઈચ્છે છે અને ભારતનો મિત્ર બનવા માંગે છે. ફૈઝલે એવું એલાન પણ કર્યું કે ભારતીય પ્રવાસીઓને આકર્ષવા માટે ભારતના અનેક શહેરોમાં રોડ શોનું આયોજન કરાશે. માલદીવના આ પ્રયત્નોની ભારત પર ખરેખર કેટલી અસર પડશે એ તો સમય જ કહેશે, પણ માલદીવ સાથે જે થઈ રહ્યું છે એ સમજવા જેવું છે. માલદીવે જાતે જ પગ પર કુહાડ્યા માર્યા છે, તેથી દુખવાનું તો છે જ ને પાટાપિંડી પણ કરવી જ પડી છે, કારણ કે આ માસ્ટર સ્ટ્રોક હતો પીએમ મોદીનો. પીએમ મોદીએ 7મી જાન્યુઆરીએ લક્ષદ્વીપ પ્રવાસનો એક વિડીયો શેર કર્યો હતો. માલદીવના બદલે લક્ષદ્વીપ પસંદ કરવાનો સીધો તેમનો આ સંદેશો હતો. પીએમ મોદીએ
માલદીવનો ઉલ્લેખ કર્યા વિના પાવરફુલ મેસેજ આપ્યો હતો અને મેસેજની ખૂબ અસર પડી. સોશિયલ મીડિયા પર કોમેન્ટ્સ થવા લાગી કે લક્ષદ્વીપ કુદરતી સૌંદર્યમાં માલદીવને ટક્કર આપતું હોવાની કોમેન્ટ્સ પણ થવા લાગી અને લોકો લક્ષદ્વીપ તરફ પડ્યા. માલદીવના બદલે લક્ષદ્વીપ જવું જોઈએ એવું નેરેટિવ રચાયું અને માલદીવના કેટલાક મંત્રીઓ આ જ વાતથી અકળાઈ ગયા કે હવે કરવું શું. માલદીવના મંત્રી બાદશાહ શરીફે પીએમ મોદી વિશે અયોગ્ય કોમેન્ટ કરી હોવાથી વિવાદ આખું શરૂ થયો હતો. પીએમ મોદી લક્ષદ્વીપ ગયા અને ત્યાં દરિયા કિનારે બેસીને પડાવેલા ફોટો પર માલશાહે કોમેન્ટ કરી હતી. માલશાહે લખ્યું કે ટુરિઝમ સર્વિસના મામલે ભારત માલદીવ સાથે મુકાબલો કરી શકે તેમ નથી. એટલે માલશાહની જેમ બીજા બે મંત્રીઓ મરિયમ શિવના અને અબ્દુલ્લા મહઝૂમ માઝીદે પણ ભારત વિશે ખરાબ કોમેન્ટ્સ કરી. માલશાહ શરીફ, મરિયમ શિવના અને અબ્દુલ્લા મહઝૂઝ માઝીદે ભારતીય ટુરિઝમ, લક્ષદ્વીપ વગેરે પર કોમેન્ટ્સ કરીને પોતાની નિમ્ર માનસિકતા છતી કરી હતી, જેના કારણે ભારતીયોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો અને ભારતીયો આ જ વાતથી રીતસરના નારાજ હતા. 7મી જાન્યુઆરીએ આખી એક ઝુંબેશ શરૂ થઈ. સોશિયલ મીડિયા પર બોયકોટ માલદીવ હેશટેગ ટ્રેન્ડિંગ થવા લાગી. સેલિબ્રિટીઝ અને સામાન્ય લોકોએ માલદીવ સામે આક્રોશ ઠાલવ્યો. માલદીવના શાસકોએ ડેમેજ કંટ્રોલ કરવાની પણ ફરજ પડી અને આખી સ્થિતિ કંટ્રોલ બહાર જતા તેમને લાગ્યું કે હવે ભારત સાથે જે થઈ રહ્યું છે એ ખોટું થયું છે. પણ માલદીવને આ સમજવામાં 4 મહિના વીતી ગયા અને આ 4 મહિનામાં માલદીવને જે નુકસાન થયું છે એ ખૂબ મોટું છે અને હવે 4 મહિના બાદ માલદીવને એવું લાગ્યું કે તેમણે જે કર્યું તે ખોટું છે અને ભારતની શરણમાં આવવું પડશે, નહીં તો તેના માઠા પરિણામો તેમને આગળના દિવસોમાં પણ ભોગવવા પડશે. હવે માલદીવ આ સંજોગોમાં હવે શું કરશે, ભારતની રણનીતિ શું રહેશે, તેના વિશે કરીશું વાત એક નાનકડા બ્રેક બાદ. સૌથી પહેલા તો પીએમ મોદી અને ભારત સામે વાંધાજનક કોમેન્ટ્સ કરનારા 3 મંત્રી માલશાહ શરીફ, મરિયમ શિવના અને અબ્દુલ્લા મઝૂમ માઝીદને રવાના કરી દેવાયા. માલદીવની સરકારે સત્તાવાર રીતે નિવેદન આપ્યું કે તેમના 3 મંત્રીઓએ આપેલા નિવેદન જરાય સ્વીકૃત નથી. માલદીવના શાસકોએ ભારતની માફી પણ માગી. માલદીવના સાંસદો તથા બીજા નેતાઓએ પણ ભારત સામે કરાયેલા નિવેદનોની ઝાટકણી કાઢી. ભારત સરકારે પણ માલદીવના હાઈ કમિશનરને બોલાવીને તતડાવ્યા પણ હતા. માલદીવે લીધેલા આ પગલાં અપૂરતા હતા, છતાં ભારતે ઉદારતા દાખવીને તેને માફ પણ કરી દીધું હોત. પણ ચીનના રવાડે ચઢીને માલદીવે બીજું અટકચાળું કર્યું. માલદીવ અને ભારત વચ્ચે ફેબ્રુઆરીમાં નવી દિલ્હીમાં થયેલા કરારમાં નક્કી કરવામાં આવ્યું હતું કે માલદીવમાં હાજર ભારતીય સૈનિકોની જગ્યાએ લશ્કરી વિમાનોના સંચાલનની દેખરેખ માટે ભારતની એક ટેક્ટિકલ સ્ટાફ ટીમ આવશે. 26 ટેક્નિકલ સ્ટાફની પ્રથમ બેચ 29મી ફેબ્રુઆરીના રોજ માલદીવ પહોંચી. એ સાથે જ માલદીવની સરકારે માલદીવમાં હાજર ભારતીય સૈનિકોને 10 મે પહેલાં દેશ છોડવા માટે ફરમાન કર્યું અને ફરી એકવાર એક નવો વિવાદ ઊભો થયો અને સંબંધોમાં તણાવનું આ જ કારણ હતું. બંને દેશો વચ્ચેના સંબંધો સારા થવાની આશા પર અહીં જ પાણી ફરી વળ્યું. 11 માર્ચે 25 ભારતીય સૈનિકોનું પહેલું જૂથ માલદીવમાં રવાના થયું. 9 એપ્રિલે ભારતીય સૈનિકોનું બીજું જૂથ પણ માલદીવથી નીકળી ગયું. માલદીવમાં કોઈ ભારતીય સૈનિકો ન રહ્યા. ભારતીય સૈનિકોની સાથે ભારતીય પ્રવાસીઓએ માલદીવને આવજો કહી દીધું. ભારતીયોના દેશપ્રેમના કારણે માલદીવની હાલત રીતસરની ખરાબ થઈ ગઈ અને આજ તેના માઠા પરિણામો માલદીવને ભોગવવા પડ્યા. લક્ષદ્વીપ ભારતનો પ્રદેશ છે અને ભારતના પીએમ તરીકે મોદી લક્ષદ્વીપના વખાણ કરે એ સ્વાભાવિક કહેવાય. માલદીવના નેતાઓએ લક્ષદ્વીપના વખાણને માલદીવ વિરોધી માનીને
પીએમ મોદી વિશે અપમાનજનક શબ્દો વાપર્યા તેમાં વિવાદ શરૂ થઈ ગયો. આ વિવાદ એટલો વધી ગયો કે માલદીવની હાલત ખરાબ થઈ ગઈ છે. અત્યારની માલદીવની સ્થિતિ કેવી છે એ પણ સમજો, કારણ કે માલદીવ એ ભારત પર નિર્ભર છે. ટુરિઝમમાં વિકાસની રીતે ભારત અને માલદીવની સરખામણી શક્ય નથી, કારણ કે ટુરિઝમ પર જ નભે છે માલદીવ. પ્રવાસીઓને આકર્ષવા અનેક આકર્ષણો અહીં ઊભા કરાયા છે. માલદીવનો ટુરિઝમ બિઝનેસ ભારતીય પર મોટા પ્રમાણમાં નિર્ભર છે. ભારતીયોએ માલદીવ્સ જવાનું બંધ કરતા આ પ્રવાસન ઉદ્યોગની એક મોટી અસર થઈ છે. માલદીવમાં ભારતીય પ્રવાસીઓનો હિસ્સો 10%થી વધુ છે. 2023માં 2.10 લાખ, જ્યારે 2022માં 2.40 લાખ ભારતીયોએ માલદીવની મુલાકાત લીધી હતી. ભારતીયોનું માલદીવ પ્રત્યે ઉપેક્ષાનું વલણ ચાલુ રહે તો માલદીવના ટાપુઓ પર કરોડો રૂપિયાનું રોકાણ કરીને બનાવાયેલા લક્ઝુરિયસ બીચ રિસોર્ટ્સને તાળા મારવા પડે અને ટુરિઝમમાં રોકાણ કરનારા વિદેશી રોકાણકારો ભાગી જાય. હજારો લોકો બેરોજગાર થઈ જાય, જે માલદીવ્સને પરવડે એમ નથી. એટલે માલદીવની શાન હવે ઠેકાણે આવી છે, કારણ કે માલદીવ્સમાં 170 વર્લ્ડ ક્લાસ રિસોર્ટ્સ આવેલા છે. એટલે અદ્ભુત રિસોર્ટ અહીં આવેલા છે અને આ જ રિસોર્ટની સાથે સાથે 900 જેટલા ગેસ્ટ હાઉસ પણ છે. ચારે બાજુ બસ આ જ રીતે અફાટ દરિયો અને કોરલ રીફ છે. બોલિવૂડની સેલિબ્રિટીઝની પહેલી પસંદ પણ આ જ માલદીવ રહેતું હતું. સેલિબ્રિટીઝના કારણે ભારતીયોમાં માલદીવનો ક્રેઝ વધી ગયો. વર્લ્ડ ટુરિઝમ મેપ પર માલદીવ હોટ ટુરિઝમ ડેસ્ટિનેશન છે. વિદેશોમાં તેને પણ ટક્કર મારે એવા સ્થળો છે. એશિયા સિવાયના દેશોમાંથી ખાસ પ્રવાસીઓ અહીં આવતા નથી અને એશિયાના બીજા દેશોની સરખામણીમાં માલદીવ મોંઘું પણ છે. ટુરિઝમથી માલદીવને વર્ષે લગભગ 33,000 કરોડ રૂપિયાની કમાણી થાય છે. માલદીવમાં જીડીપીમાં ટુરિઝમનો ફાળો 60%ની આસપાસ છે. 70% નોકરીઓ ટુરિઝમ સેક્ટરમાં છે. સાઉથ એશિયામાં માલદીવ નંબર 1 ટુરિસ્ટ સ્પોટ છે. દર વર્ષે માલદીવમાં આવે છે 20 લાખ વિદેશી પ્રવાસી. માલદીવમાં આવતા વિદેશીઓમાં ભારતીયો ટોપ પર છે. કયા દેશોના કેટલા પ્રવાસીઓએ માલદીવની મુલાકાત લીધી એના આંકડા પર નજર કરીએ તો આપને ખ્યાલ આવશે કે માલદીવને કેમ આટલી મુશ્કેલી પડી રહી છે. 2023માં 2.10 લાખથી વધારે ભારતીયો વેકેશન માણવા માટે માલદીવમાં પહોંચ્યા હતા, જ્યારે રશિયા બીજા નંબરે અને ચીન ત્રીજા નંબરે છે. રશિયા ચીનથી લગભગ 2 લાખ પ્રવાસીઓ માલદીવ ગયા હતા. 2023માં જ માલદીવ જનારા ભારતીયોની સંખ્યા ઘટવાની એક શરૂઆત થઈ ગઈ હતી. મોહમ્મદ મુઇઝુર અને માલદીવના પ્રમુખ પદે તે ચૂંટાયા અને મુઇઝુ ભારતના વિરોધી અને ચીનની તરફેણમાં હતા અને આ જ કારણ તેમને નડ્યું. એટલે હવે રહી રહીને શાન ઠેકાણે આવી છે અને શરણે પડ્યું છે ભારતના, કે ભારત તેને મદદ કરે અને આ સંકટમાંથી બહાર લાવે. એમની જે ભૂલ થઈ છે એની તે માફી માગવા માટે તૈયાર છે, પણ તે ભૂલ એમના માટે અત્યારે ભારે પડી રહી છે. મુઇઝુએ પ્રમુખ પદની ચૂંટણીમાં ઇન્ડિયા આઉટનો એક નારો પણ આપ્યો હતો, કારણ કે એ વખતે ચીનનો ટેકો હતો અને મુઇઝુ એ રાચતા હતા કે ચીન તેમને સમર્થન કરે છે એટલે કોઈ વાંધો નહીં આવે. અને ઇન્ડિયા આઉટનો એક નારો તેમણે ઇલેક્શનના સમયે જ બુલંદ કર્યો હતો. એટલે કે ભારતીયો અહીંથી જતા રહો, અહીં આવવાની તમારે જરૂર નથી, અમે અમારા પર સક્ષમ છીએ, ચીનનો અમને સાથ છે. પણ ચીન એમના જ પીઠ પર જાણે લાત મારી હોય એવી અત્યારે ઘાટ ઘડાયો છે અને ભારત સાથેની આ દુશ્મની 4 મહિનામાં જ માલદીવને સમજાઈ ગઈ. મુઇઝુ ઓક્ટોબરમાં પ્રમુખ બન્યા એ પછી ભારતીયો માટે માલદીવ જવા માટે અનુકૂળ માહોલ નથી એવી હવા ચાલી. એટલે ખાસ કરીને દિવાળીના વેકેશનમાં મોટા પ્રમાણમાં બુકિંગ્સ કેન્સલ થયા હતા. આ કારણે 2022ની સરખામણીમાં 2023માં ભારતીય પ્રવાસીઓની સંખ્યા લગભગ 31,000 ઘટી હતી.
એટલે આ જ એક સૌથી મોટો ફટકો માલદીવને પડ્યો હતો. માલદીવના પ્રવાસનને નુકસાન થયું એ ચીન કે જે બીજો કોઈ દેશ આ નુકસાનની ભરપાઈ કરી આપવાનો નથી. એટલે માલદીવ ડેમેજ કંટ્રોલમાં બિઝી છે, કારણ કે માલદીવને ખબર છે કે જો આ ન કર્યું તો તેને તેના કર્મો ભારે પડશે. પણ આખરે માલદીવની મજબૂરીનું આખું આ કારણ શું છે? કેમ સંકટમાં છે માલદીવ? કેમ ભારતની તેને ફરી એકવાર જરૂર પડી છે? એના પણ કેટલાક કારણો હજુ બાકી છે. તેના વિશે કરીશું વાત એક નાનકડા બ્રેક બાદ. માલદીવની ચિંતા વધી કેમ છે તેના પણ કેટલાક કારણો છે. કારણ કે માલદીવની શાન એમનેમ ઠેકાણે નથી આવી. માંડ 5.25 લાખની વસ્તી ધરાવે છે માલદીવ, અને આખો તેનો બિઝનેસ એ ફક્ત ને ફક્ત પ્રવાસન પર છે. માલદીવ વસે છે 26 અટોલ પર. અટોલ એટલે કોરલ રીફના બનેલા ટાપુ. માલદીવનો વિસ્તાર અમદાવાદથી પણ ઓછો છે, અને અહીં દરિયાઈ જે સુંદરતા છે એ જ અદ્ભુત છે. 298 ચોરસ કિલોમીટરમાં આખો આ વિસ્તાર આવી જાય છે, અને માલદીવ દુનિયાના સૌથી નાનકડા દેશોમાં સામેલ છે કે જેની વસ્તી 5 લાખ છે. માલદીવમાં બહુમતી મુસ્લિમો છે. 98%થી વધારે મુસ્લિમો છે, અને તમામ સુન્ની મુસલમાનો છે. 1% વસ્તી ખ્રિસ્તીની છે. 0.5%થી આસપાસ બીજા ધર્મના લોકો અહીં રહે છે. એક સમયે માલદીવમાં બૌદ્ધ ધર્મીઓનું પ્રમાણ વધારે હતું. 17મી સદીમાં મુસ્લિમો દ્વારા મોટા 5 ધર્માંતરણ કરવામાં આવ્યા, અને એની અસર પણ અહીં જોવા મળી. માલદીવ 1796થી બ્રિટિશ શાસન હેઠળ આવ્યું. 26 જુલાઈ 1965ના રોજ બ્રિટિશ શાસનમાંથી સંપૂર્ણપણે તે મુક્ત થયું. માલદીવ આઝાદ થયા પછી ભારતે સતત માલદીવની મદદ કરી હતી, પણ આજ માલદીવ એ બધા ઉપકારો ભૂલી ગયું. પણ હવે શાન ઠેકાણે આવી છે. માલદીવ ચીનના ખોળામાં બેસી ગયું. ભારત સામે બાયો ચડાવી ઉપકારનો બદલો અપકારથી આપ્યો. માલદીવમાં જ્યારે પણ કટોકટી આવી ત્યારે ભારત તેના પડખે ઊભું રહ્યું. માલદીવનું તો પોતાનું રક્ષણ કરવાની પણ તાકાત નથી. ભારતે પોતાનું લશ્કર મોકલીને માલદીવની સુરક્ષા પણ કરી. માલદીવમાં અનાજ પાકતું નથી કે બીજી કોઈ ઇન્ડસ્ટ્રીઝ નથી. જરૂરિયાતની ચીજો પણ ભારતે આપી. માલદીવ પાસે નાણાં નહોતા, તો ભારતે ટુરિઝમને વિકસાવવા ભારતીય કંપનીઓને મોકલીને આખા રિસોર્ટ તૈયાર કર્યા. માલદીવ્સના શાસકો ભારતના ઉપકારોને ભૂલી ગયા અને ચીનના ખોળામાં બેસી ગયા. માલદીવે ચીનને ઘુસાડીને ભારતની સુરક્ષા સામે ખતરો ઊભો કર્યો છે, કેમ કે ભારત માટે માલદીવ વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વનું છે. હિન્દ મહાસાગરમાં ભારતની દક્ષિણમાં શ્રીલંકાની ડાબી તરફ માલદીવના ટાપુ દેખાશે. દુનિયાના નકશા પર ટચુકડા ટપકા જેવા માલદીવના ટાપુ હિન્દ મહાસાગરમાં કોનું વર્ચસ્વ રહેશે એ નક્કી કરે છે. ચીનનો માલદીવમાં પગ પેસારો વધતા ચીન ભારતને 3 તરફથી ઘેરી શકે છે. ચીન પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર દ્વારા ચીન પાકિસ્તાનના ગ્વાદર બંદર સુધી આવી ગયું છે. માલદીવ પર ચીનનો કબજો થઈ જાય તો ભવિષ્યમાં ચીન ભારત પર જમીન, દરિયાઈ અને હવાઈ એમ 3 માર્ગે આક્રમણ કરી શકે. માલદીવમાં ચીનના વર્ચસ્વનો ઉપયોગ કરીને પાકિસ્તાન પણ ભારતમાં આતંકીઓ ઘુસાડી શકે. પાકિસ્તાન કાશ્મીર અને પંજાબ સરહદેથી આતંકવાદીઓને ભારતમાં ઘુસાડે છે. માલદીવથી પાકિસ્તાન આતંકીઓ ઘુસાડશે તો ભારત માટે નવો ખતરો ઊભો થાય. ભારત માટે અત્યારે દરિયાઈ સરહદ સુરક્ષિત છે, પણ માલદીવ્સમાં ચીનનું વર્ચસ્વ દરિયાઈ મોરચે પણ ભારત માટે ખતરો ઊભો કરી શકે છે. માલદીવના વર્તમાન શાસકોનું વલણ છે
એ રીતે સાવ ભારત વિરોધી હોવાથી ભારતીયોએ માલદીવને પૂરેપૂરો પાઠ ભણાવવો જોઈએ. માલદીવ અત્યારે પોતાના આર્થિક ફાયદા માટે ભારતના પગે પડવા માટે પણ તૈયાર થઈ ગયું છે, પણ ભારતીયોએ માલદીવના મંત્રીઓની વાતોમાં આવવું જેવું નથી. માલદીવનો બહિષ્કાર ચાલુ રાખીને ભારતીયોએ પોતાના દેશ પ્રેમનો પરિચય આપવો જોઈએ. દુનિયામાં ફરવા જવા બહુ બધા સ્થળો છે અને ભારતમાં જ એવા સ્થળોની કોઈ જ કમી નથી. પણ હવે માલદીવને એમ થયું કે ભારતનો સહારો નહીં લઈએ તો પડી ભાગીશું અને રીતસરના આ જ દરિયાઈ સુંદરતામાં ડૂબી જઈશું. જો કોઈ ફરવા જ નહીં આવે તો પ્રવાસન ઉદ્યોગને વેગ કેવી રીતે મળશે? અને જો ભારતના જ પ્રવાસીઓ નહીં આવે તો માલદીવનું શું થશે? પણ હવે માલદીવની શાન ઠેકાણે આવી છે અને હવે ભારતનું વલણ કયા પ્રકારનું રહે છે તેના પર સૌ કોઈની નજર છે. પ્રાઇમ 9માં આજે બસ આટલું જ. ફરી મળીશું એક નવા મુદ્દા સાથે, આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.